અને જ્યારે આપણને એમ લાગે કે હું આટલું કરી શકું, મારી આટલી ક્ષમતા, જેમાં માનસ શહીદના આ એક પવિત્ર ઉદ્દેશ સાથે કેટલા નાના નાના માણસો, કાલે નહીં કીધું કે 1000 રૂપિયા જેની પાસે છે પણ એમાંથી એને 100 રૂપિયા આપી દીધા, પોતાની ક્ષમતા પ્રમાણે કરવાનું. આપણી ઉર્જા, આપણું સામર્થ્ય જ્યારે આપણને સમજાય, પછી બીજું રામ કાર્ય છે સેતુબંધ, સમાજને જોડવાનું કામ. હનુમાનજીએ સીતાની શોધ લાવ્યા પછીનું જે પગલું રામચરિતમાનસમાં છે તે સેતુબંધ, જોડવાનું. આખો સમાજ જોડાય. વેદ તો કહે છે સંગચ્છધ્વમ સંવદધ્વમ, આપણે સાથે ચાલીએ, સાથે બોલીએ, સમૂહમાં બધું કરીએ. પ્રજ્ઞાવાન મહામુનિ વિનોબાજી જે કહે ને સમૂહ શ્રમ, ગાંધી બાપુને બધા સમૂહ ખેતી, સમૂહ સાધના, સમૂહ પ્રાર્થના, સમૂહ શિક્ષણ, અમે બધા સાથે ચાલીએ. અત્યારે કથામાં હું અહીંથી જોઉં છું ત્યારે મને એમ થાય કે આ તમે કેટલા, આ જે આપણે બધા અત્યારે એક થયા છીએ, એ ઘરે ગયા પછી ઘરમાં 4 જણા હોય, એ 4 જણા એક રહીને તો બહુ મોટો સેતુ બંધ થઈ જાય જગતમાં. અહીંયા કેટલા શાંત બેઠા છે. હું આ પ્રયોગ લગભગ દરેક કથામાં કહું કે હું બોલતા બોલતા 1 મિનિટ જો બોલવાનું બંધ કરી દઉં પ્રયોગ કરવા ખાતર, એક કે 2 મિનિટ હું જો વ્યાસપીઠ ઉપર બોલવાનું બંધ કરું તો એમ નથી લાગતું કે સન્નાટો છે. આ આપણી એકતા અને આપણામાં રહેલી શાંતિનું દર્શન છે. આવી જ એકતા અને શાંતિ જો ઘરમાં રાખીએ તો અહીંયા જે શાંતિ છે, કેટલા તમે શાંત બેઠા છો. મને તો એમ લાગે કે આ કથા પૂરી થશે એટલે બધા ગિરનાર ભેગા થઈ જશે. નહીં, ઘરે જવાનું છે. ગરુડ ગયું વૈકુંઠ તબ. જેણે જેણે રામકથા સાંભળી છે એ જગત છોડીને ભાગ્યા નથી, પોતાના સ્વસ્થાનમાં ગયા છે. આ રામકથાનો વૈશ્વિક મેસેજ છે. ગરુડે એમ ન કીધું કે બસ મેં સાંભળ્યું છે એટલે બસ હવે તો હું ગુરુના આશ્રમમાં જ બેસીશ ને મારે તો બસ કાક ભૂસુંડી એ સિવાય મેરે તો ગિરધર ગોપાલ આ સિવાય કંઈ નહીં. કથા સાંભળી પૂરી થઈ, ગરુડ પોતાના કર્તવ્યમાં ગયો. ભવાની પોતાના કર્તવ્યમાં કથા સાંભળીને ગઈ. અને એ જ ભરદ્વાજ ઋષિ તાપસ સમદમ દયા નિધાના એ પોતાના દાયિત્વમાં લાગ્યા. અને એ જ તુલસી પોતાના મનને સમજાવતા સમજાવતા એ પરમ શાંતિને પામ્યા. ભાગી જવાની વાત જ નથી. પણ કથા દ્વારા સર્જાતી એકતા, આ સૌમ્ય વાતાવરણ, શાંત વાતાવરણ, આ જો દીર્ઘજીવી બને, ચિરાયુ બને, કેટલું મોટું કામ થાય. આ છે સેતુ બંધ. આમાં કોઈ વર્ગ ભેદ નથી, કોઈ વર્ણ ભેદ નથી, કોઈ જાતિ ભેદ નથી, કોઈ ધર્મ ભેદ નથી, કશુંય કોઈ ભેદ નથી. જેને જ્યાં જગ્યા મળી ત્યાં આટલી મોટી સંખ્યામાં આપ સૌ શાંત બેઠા છો. શાંતિ આપણો સ્થાયી ભાવ છે. પ્રસન્નતા આપણો સ્થાયી ભાવ છે. આનંદ આપણો સ્થાયી ભાવ છે. એને આરોપિત નથી કરવું પડતું. થોડાક અંદર ઉતરીએ એટલે એ આમ નગા ઝાલરું વાગતે સાહેબ, ઝીણી ઝીણી ઝાલરું વાગવા.
કેટલા નહીંતર હું એ માણસ છું સાહેબ કે પ્રાઇમરી સ્કૂલમાં ભણાવતો હતો ત્યારે 40 વિદ્યાર્થીઓને એક હારે બેસાડી નહોતો શકતો. એકને બેસાડું ત્યાં મગન ઊભો થાય, સાહેબ આવી મુદ્રા કરે એટલે આપણે સમજી જાવ ને ખાવાની ભૂખ લાગી. હા, એને બેસાડવું ત્યાં વળી પોપટ ઊભો થાય, પોપટને ઉદાડું ત્યાં બકો ઊભો થાય. આ કોઈ મંડપનો પ્રભાવ નથી, આ માઇક્રોફોનનો પ્રભાવ નથી, ઇવન મોરારી બાપુનો પણ પ્રભાવ નથી. આ કેવલ મારાને તમારામાં પડેલી જે શાંત ઉર્જા છે એના દ્વારા થયેલો સેતુબંધ છે. કલાકો સુધી એક જ જગ્યાએ આટલી શાંતિથી કથા સાંભળવી અને એ પણ 9 દિવસ સાંભળવી, આ જેવો તેવો પ્રયોગ નથી. કેવલ મોરારી બાપુ માટે નથી કહેતો, આખા કથા જગતનો આ એક સફળ પ્રયોગ છે. ક્યાં સરખા રાખી શકાય? માણસે રામ કાર્ય કરવું હોય તો એના સામર્થ્યની ખોજ, એની પોતાની સીતાની શોધ કરી લેવી. કે મારી સીતા પંચવટીમાં છે કે શ્રીલંકામાં છે, ક્યાં છે, દંડક વનમાં છે કે અશોક વનમાં છે, એની જે ખોજ છે એ રામ કાર્ય છે. મારી સીતા એ ભ્રામક છે, પડછાયો છે કે કનક પંકજ કી કલી છે, એની ખોજ એ રામ કાર્ય છે. અને પછી બીજું કાર્ય રામ કાર્ય, એ બધાને જોડવાનું કામ, બધાને એક કરવાનું કામ. કેટલા આપણે તૂટતા જઈએ છીએ. ભગવાન નામ મને ને તમને જોડે છે, સત્ય મને ને તમને જોડે છે, પ્રેમ મને ને તમને જોડે, કરુણા મને ને તમને જોડે છે. આ બીજું રામ કાર્ય. ત્રીજું રામ કાર્ય. આવું બધું થતા થતા પણ વ્યક્તિથી લઈને વિશ્વ સુધી જે દુરીતો, જે નુકસાન કરતી વિચારધારાઓ, જે આસુરી તત્વ પ્રભાવક બને, બળવાન બને, ચારે બાજુથી એ ઘેરે, ત્યારે એનો નિર્વાણ કરવાનું એ ત્રીજું રામ કાર્ય છે. હું નાશ શબ્દ નથી વાપરતો, નિર્વાણ કરવાનું. એ નિર્વાણ એટલા માટે કે પાછું એ કંઈક નવું નિર્માણ કરે. મોક્ષની વ્યાખ્યા શું? આપણે નિર્વાણ એટલે મોટે ભાગે મોક્ષ કહી. મોક્ષની વ્યાખ્યા શું? ખલીલ જીબ્રાને બહુ સરસ વ્યાખ્યા કરી, મેં ક્યારેક તમને કીધી છે. ખલીલ જીબ્રાનની 3 પ્રકારની મુક્તિની વ્યાખ્યા છે. હા, જુવાન ભાઈ બહેનો, મોક્ષની વ્યાખ્યા આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં તો અદ્ભુત મુક્તિની વ્યાખ્યા છે. એક વ્યાખ્યા તો મને બહુ 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 ગમે એવી વ્યાખ્યા કે ધર્મ પણ બંધન ન બને, અર્થ પણ બંધન ન બને, અને આપણા સંસારના વિષય સુખો પણ સમ્યક રહે અને બંધન ન બને. આ ત્રણેય આપણને બંધન કરતા ન થાય તો ચોથું જે છે એનું નામ મોક્ષ છે. એટલે જ કદાચ કૃષ્ણએ કીધું ને, સર્વધર્માન પરિત્યજ્ય. ધર્મ આપણને સ્વાતંત્ર્ય આપે, આપણી સમૃદ્ધિ આપણને નિજતામાં રહેવા દે, પ્રભાવમાં નહીં સ્વભાવમાં જીવવા દે, અને આપણું ઐશ્વર્ય, આપણા વિષય સુખો, આપણા કામ, આપણી કામનાઓ એ પણ એટલી માત્રામાં રહે કે આપણને બાંધે નહીં. આ ત્રણેયમાંથી આગળ નીકળી જાય. એ જે પછી જે આગળ નીકળે પછી જે આવે એનું નામ મોક્ષ. તો ખલીલ જીબ્રાન બહુ સરસ 3 વાત કહે. યુવાન ભાઈ બહેન, બહુ મોક્ષ બહુ મોટો શબ્દ છે સાહેબ, પણ મુક્તિ એટલે શું? ખલીલ જીબ્રાનની વાતો બહુ વાંચવા જેવી, સમજવા જેવી. ખલીલ જીબ્રાને એક પ્રાર્થના કરી છે, એ પ્રાર્થના પણ શીખવા જેવી છે. યુવાન ભાઈ બહેન, નાની એવી પ્રાર્થના છે ખલીલ જીબ્રાનની. એ એમ કહે છે કે હે પરમાત્મા, મારા હાથે કોઈ શિયાળનો શિકાર થાય એના પહેલાં કોઈ હાવજનો શિકાર મને કરી દેજે. હું કોઈ નાના માણસને નુકસાન કરું એના પહેલાં મને કોઈક હરાવી દે એવી તું મારા ઉપર કૃપા કરજે.
બહુ સુંદર પ્રાર્થના. હું કોઈ શિયાળનો શિકાર કરું એના પહેલાં કોઈ સાવજ મારો શિકાર કરી લે એમ હું ઈચ્છું છું. આવા એક ચિંતકની મુક્તિની પરિભાષા આપણા ધર્મગ્રંથોએ, આપણા સંતોએ, આપણા આચાર્યોએ તો અદ્ભુત આપી છે, પણ થોડીક અઘરી પણ પડે છે. મેં તમને ઘણી બધું તલગાજડા ચિત્રકૂટમાં બેઠો હું, ઘણા લોકો એટલી બધી ઊંચી ઊંચી વાતો કરવા મારી પાસે આવે, નિર્વાણ ને મોક્ષ ને આ ને સપ્તાવરણ ને આ ને તે, એ બધું હું થાકી જાઉં ત્યારે એમ કહું કે ભાઈ મુક્તિની વાતો પછી કરશું, ભૂખ લાગી છે, જમવાનું તૈયાર છે, તું એ ખાઈ લે અને હું એ ખાઈ લઉં, તું એ છૂટ્યો ને હું એ છૂટ્યો. ખલીલ જીબ્રાન કહે છે, પોતાના ઘેટાને વાળીને પોતાની જોકમાં ભેગા કરી દેવા એનું નામ મુક્તિ. પોતાની ગાયો જે જુદી જુદી જગ્યાએ ચરવા ગઈ, આ વિસ્તાર તો હવે હું કરું, એને પાછી ભેગી કરી અને પોતાની